મારું નામ નિર્મલા છે. હું 43 વર્ષની છું અને મોટા શહેરના નજીક આવેલા એક નાના ગામમાં રહું છું. હું વિધવા છું અને મને 2 દીકરીઓ છે. મારા પતિનું 5 વર્ષ પહેલાં અવસાન થયું હતું. મારી પાસે જે થોડીક મિલકત છે તે હું મારી મોટી બહેનની મદદથી સંભાળું છું. પરંતુ થોડા દિવસો પહેલાં એક એવી ઘટના બની કે જે મને અંદરથી હચમચાવી દીધું. વાત ત્યાંથી શરૂ થાય છે જ્યારે મારી મોટી બહેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. બહેન એટલે કે મારા જીજાજીની પત્ની. તેમના ઘરમાં તેમની સંભાળ લેવા માટે કોઈ નહોતું. મારા માતા પિતાએ મને કહ્યું કે હું થોડા દિવસો તેમના ઘેર જઈને તેમની મદદ કરું. મેં એક ક્ષણ પણ વિચાર્યા વિના હા કરી દીધી. અંતે મોટી બહેને તો મને હંમેશા પોતાના બાળકની જેમ પ્રેમ આપ્યો હતો. હું તેમના ઘેર ગઈ અને તેમની સેવા કરવા લાગી. દિવસો પસાર થતા ગયા. બહેનની તબિયત હવે સ્થિર હતી. પણ એક સવારે તેમનો તબિયત એવો બગડ્યો કે અમારે તરત જ તેમને હોસ્પિટલ લઈ જવું પડ્યું. હોસ્પિટલમાં હું આખો દિવસ દીદી સાથે રહેતી હતી. તેમની દવાઓ, ડૉક્ટરની સલાહ અને નાની મોટી જરૂરિયાતો બધું હું જ સંભાળતી હતી. પણ સાંજે હું ઘરે પાછી આવતી હતી કારણ કે રાત્રે હોસ્પિટલમાં રોકાવું શક્ય નહોતું. ઘરે માત્ર જીજાજી અને હું જ હતા. હું તેમના માટે ભોજન બનાવતી અને અમે બંને સાથે રાત્રિ ભોજન કરતા. ખાવા પછી થોડીવાર વાતો કરતા, ક્યારેક દીદીની તબિયત વિશે તો ક્યારેક જૂની યાદો વિશે. પછી અમે અમારા ઓરડામાં જઈને સૂઈ જતા. બધું સામાન્ય લાગતું હતું. પણ એ રાત્રે એવું કંઈક બન્યું કે મારી ધડકણ ઝડપથી વધી ગઈ. એ રાત્રે હું બાથરૂમ જવા માટે ઉઠી. આખું ઘર શાંત હતું. ફક્ત રાત્રિની નિશ્શબ્દતા અને મારા પગલાંની હલકી અવાજ. બાથરૂમથી પાછી ફરતી વખતે મેં જોયું કે જીજાજીનો ઓરડો થોડીક બહારથી ખુલ્લો હતો અને અંદરથી લાઇટની કિરણ બહાર આવી રહી હતી. મને લાગ્યું કે કદાચ જીજાજીને કંઈક તકલીફ થઈ હશે. આખરે દીદીની તબિયતે એમને પણ તો ઘણું હેરાન કર્યું હતું. મેં વિચાર્યું કે જોઈએ હું બધું ઠીક છે કે નહીં. હું ધીમે ધીમે તેમના ઓરડાની તરફ વધી. જેમ જ મેં દરવાજામાંથી ઝાંક્યું, મારા હોશ ઉડી ગયા. મેં જે જોયું તેનું વર્ણન કરવા માટે મારા પાસે શબ્દો ન હતા. મારું હૃદય જોરથી ધબકતું હતું અને હું એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર મારી ઓરડાની તરફ દોડી ગઈ. મેં ઓરડો બંધ કર્યો અને બિછાણા પર પથારું પાથરી દીધું. પણ ઊંઘ તો આંખોથી માઇલો દૂર હતી. મારી આંખો સામે વારંવાર એ જ દૃશ્ય ફરી ફરીને આવતું હતું. મેં મારા મનને શાંત કરવાનો પ્રયાસ કર્યો. વિચાર્યું કે કદાચ મેં કંઈ ખોટું જોયું હશે. પણ લગભગ 5 મિનિટ પછી મને મારા ઓરડામાં કોઈની અવાજ આવી. મારી શ્વાસે જાણે વિરામ લઈ લીધો. મેં તરત જ લાઇટ ચાલુ કરી. સામે જ જીજાજી ઊભા હતા. મેં તેમને જોઈને પોતાને સમહાવ સંભાળ્યું અને પૂછ્યું, જીજાજી, તમે અહીં? બધું ઠીક છે ને? મારી અવાજમાં ગભરાહટ સ્પષ્ટ હતી, પણ હું પોતાને સામાન્ય બતાવવાનો પ્રયાસ કરતી હતી. જીજાજી એક ક્ષણ માટે મારી તરફ જોતા ઊભા રહ્યા. આંખોમાં કંઈક એવું હતું જે હું સમજી શકી નહોતી. પછી તેઓ ધીમેથી બોલ્યા, નિર્મલા, હું તો ફક્ત એ જોવા આવ્યો હતો કે તું ઠીક છે કે નહીં. રાતે અચાનક તારા પગલાંની આહટ સાંભળી તો વિચાર્યું પૂછું જરા. તેમનો લહેજો સરળ હતો, પણ મારા મનમાં તો જાણે તોફાન મચી રહ્યું હતું. મેં જે કંઈક તેમના રૂમમાં જોયું હતું તે દ્રશ્ય ફરી ફરી મનમાં ફરી રહ્યું હતું. શું તેમને ખબર હતી કે મેં કંઈક જોઈ લીધું છે? કે પછી આ માત્ર મારો સંકોચ હતો? માટે મેં શાંત રહેતા કહ્યું, હા જીજાજી, હું ઠીક છું. બસ બાથરૂમ ગઈ હતી. તમે ચિંતા ના કરો, સૂઈ જાઓ. તેમણે હળવી સ્મિત સાથે કહ્યું, ચાલો ઠીક છે, તું પણ સૂઈ જા. કાલે ફરી હોસ્પિટલ જવું છે ને? એટલું કહીને તેઓ શાંતિથી રૂમમાંથી બહાર નીકળી ગયા. મેં દરવાજો બંધ કર્યો અને કુંડી લગાવી. મારું દિલ હજુ પણ ધડકતું રહ્યું. હું પથારી પર પડ્યા પછી પણ ઊંઘ જાણે કસરત પર ગઈ હતી. મનમાં વારંવાર એ જ દૃશ્ય ફરી રહ્યું હતું. જીજાજીનું રૂમ અને તેમાં દેખાઈ આવતી એક અજાણી છાયા, જે માનવી જેવી તો લાગી હતી, પણ તેનું ચહેરું કંઈક ગડબડ હતું. શું એ કોઈ માણસ હતું કે બીજું કંઈક? હું વિચારવા લાગી કે કદાચ મેં ખોટું જોયું હશે. રાતનું અંધારું અને થાકે મારા મન સાથે રમત રમી હશે. મારું મન સંજાઈ કરવા લાગ્યું. હું વધારે વિચારી રહી છું. જીજાજી તો સદાય મારા અને મારી દીકરીઓ માટે પિતા સમાન રહ્યા છે.
પતિના અવસાન પછી તેમણે અમારી સાથે હંમેશા પિતા તરીકેનો જ ઉછેર આપ્યો છે, અમારી મદદ કરી છે. એટલે આ તો માત્ર મારો થાક અને અંધારાની લીલા હતી. હું તો મારી પડછાયાથી જ ડરી ગઈ, કેમ કે મારા વાળ વિખેરાયેલા હતા અને હું થોડું અજીબ દેખાઈ રહી હતી. મેં એમને ખોટું સમજી લીધા, પણ તેઓ તો ખોટા નહોતા.